નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આગળ વધીશું. આજનો આપણો આ લેક્ચર બીજો લેક્ચર થશે. લાસ્ટ લેક્ચરમાં આપણે માત્ર નામકરણની ચર્ચા કરેલી. અહીંયા આપણે એ ચર્ચાને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલોજનની સંખ્યાને આધારે હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ કરતા હતા. મોનો હેલો સંયોજનો, ડાય હેલો સંયોજનો અને ટ્રાય હેલો સંયોજનો. જો હેલોજનની સંખ્યા 1 હોય તો મોનો હેલો સંયોજનો, જો હેલોજનની સંખ્યા 2 હોય તો ડાય હેલો સંયોજનો અને જો હેલોજનની સંખ્યા 3 હોય તો ટ્રાય હેલો સંયોજનો. હેલોજનની સંખ્યાને આધારે હેલોજનનું 3 ભાગમાં આપણે વર્ગીકરણ કરેલું. મોનો હેલો સંયોજનો, ડાય હેલો સંયોજનો, મોનો હેલો સંયોજનો, ડાય હેલો સંયોજનો અને ટ્રાય હેલો સંયોજનો. જો હેલોજનની સંખ્યા 3 હોય, ટ્રાય હેલો સંયોજનો. એમાંથી તમને ખ્યાલ હોય તો આપણે એક નાના શબ્દનો ઉપયોગ કરેલો, જેમિનલ અને વિસિનલ. ડાય હેલો સંયોજનો બે પ્રકારના હોય. ડાય હેલો સંયોજનો બે પ્રકારના હોય. આલ્કાઇલ લીડિન હેલાઇડ સંયોજનો, આલ્કાઇલ લીડિન હેલાઇડ સંયોજનો અને આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો. ફરીથી બે પ્રકાર છે આના ડાય હેલાઇડ સંયોજનો, જેને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરશું. કયા બે ભાગમાં વર્ગીકૃત કરશું? તો આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો અને નેક્સ્ટ બીજો પ્રકાર છે આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનો. આલ્કાઇલિન અને આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનો. ફરીથી બે ભાગ. આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો અને આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનો. શું અલગ પડે છે? તો જો સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય, સમાન હેલોજન પરમાણુ, સમાન બે હેલોજન પરમાણુ, આપણે બે હેલોજન પરમાણુની વાત થાય છે, સમાન બે હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય, એક જ કાર્બન સાથે જોડાયેલા હોય, દાખલા તરીકે ચર્ચા કરતા હોય તો આ પ્રકારે CH3 આ પ્રકારે છે. આમાંથી બે હાઇડ્રોજનનું વિસ્થાપન ધારો કે બે ક્લોરીન સાથે બે ક્લોરીન વડે કરવામાં આવે તો બે સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા છે અને આમાં બે સમાન હેલોજન પરમાણુ પાસેના પડોશના બે જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા છે. તો આને આપણે કહીએ છીએ આલ્કાઇલ લીડિન હેલાઇડ સંયોજનો, આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો, આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો અને આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનો. શું છે ડિફરન્સ? બે સમાન હેલોજન પરમાણુ, બે સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય, બે સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો કહે છે. આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો કહે છે. અને બે સમાન હેલોજન પરમાણુ પાસેના કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય, બે સમાન હેલોજન પરમાણુ પાસેના બે કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનો કહે છે. અને આ બંનેને આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો અને આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનોને અનુક્રમે જેમિનલ હેલાઇડ અને વિસિનલ હેલાઇડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ જેમિનલ છે, એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. આ વિસિનલ છે, જેમિનલ અને વિસિનલ. એકદમ સિમ્પલ સરળ છે જેમિનલ હેલાઇડ અને વિસિનલ હેલાઇડ. આનું નામકરણ કરવું હોય
તો આને આપણે કહીએ છીએ આલ્કાઇલિન હેલાઇડ સંયોજનો. પણ આલ્કાઇલિન હેલાઇડ સંયોજનોમાં આનું સ્પેસિફિક નામકરણ કરવું હોય તો આપણે આને કહીએ છીએ ઇથાઇલિન હેલાઇડ. શું કહીએ છીએ? ઇથાઇલિન ક્લોરાઇડ. ઇથાઇલિન ક્લોરાઇડ. ઇથાઇલિન ક્લોરાઇડ જે જેમિનલ હેલાઇડ છે અને આયુપીએસી નામકરણ કરવું હોય તો આયુપીએસી નામકરણ આ થશે 1,1 ડાઇક્લોરો 1,1 ડાઇક્લોરો ઇથેન 1,1 ડાઇક્લોરો ઇથેન. અને આનું આયુપીએસી નામ તેમજ સામાન્ય નામકરણ કરવું હોય તો આને આપણે કહીએ છીએ ઇથિલિન ડાઇક્લોરાઇડ. ઇથિલિન ડાઇક્લોરાઇડ. ઇથિલિન ડાઇક્લોરાઇડ નું આયુપીએસી નામકરણ કરવું હોય તો 1,2 પહેલા કાર્બન પર અને બીજા કાર્બન પર 1,2 ડાઇક્લોરો ઇથેન. 1,1 ડાઇક્લોરોઇથેન અને 1,2 ડાઇક્લોરોઇથેન. 1,1 ડાઇક્લોરોઇથેન છે જેમિનલ હેલાઇડ છે અને 1,2 ડાઇક્લોરોઇથેન છે વિસિનલ હેલાઇડ છે. જેમિનલ હેલાઇડ ને આપણે આલ્કાઇલિન હેલાઇડ કહીએ છીએ. આલ્કાઇલિન હેલાઇડ. આલ્કાઇલિન હેલાઇડ અને આલ્કાઇલિન હેલાઇડ. બરાબર? એટલે ટૂંકમાં જ્યારે હેલોજન પરમાણુની સંખ્યા 2 હોય અને જો બે સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને આલ્કાઇલિન હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને બે સમાન હેલોજન પરમાણુ પાસેના બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તો તેને આલ્કાઇલિન ડાઇહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કાઇલિન હેલાઇડ ને જેમિનલ પણ કહેવાય અને આલ્કાઇલિન હેલાઇડ ને વિસિનલ પણ કહેવાય. જેમ કે 1,1 ડાઇક્લોરોઇથેન 1,2 ડાઇક્લોરોઇથેન. 1,1 ડાઇક્લોરોઇથેન નું બીજું સામાન્ય નામ છે ઇથાઇલિન ક્લોરાઇડ. 1,2 ડાઇક્લોરોઇથેન નું સામાન્ય નામ છે ઇથિલિન ડાઇક્લોરાઇડ. તો આ રીતે ડાઇહેલો સંયોજનોને બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. બે સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન પર હોય અને બે સમાન હેલોજન પરમાણુ પાસેના બે કાર્બન પરમાણુ પર જોડાયેલા હોય. એમસીક્યુ માટે યાદ રાખજો. નેક્સ્ટ આપણે હેલાઇડ સંયોજનોના વર્ગીકરણની વાત કરીએ છીએ. હેલોજન પરમાણુ જે છે એ જુદા જુદા કાર્બન સાથે જોડાયેલો હોય. ધારો કે આપણે હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે, હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું ધારો કે sp3 સંકરણ થાય છે. તો હવે તેવા હેલાઇડ સંયોજનોને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. કેટલા ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ? તો 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. એ 3 ભાગ કયા છે? તો પહેલો ભાગ છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ જે છે એ આલ્કાઇલ હેલાઇડ ને હેલો આલ્કેન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હેલો આલ્કેન. આ પહેલો ભાગ. બીજો ભાગ જે છે એલાઇલિક હેલાઇડ. બીજો જે ભાગ છે એલાઇલિક હેલાઇડ. અને ત્રીજો જે ભાગ છે વર્ગીકરણનો ત્રીજો ભાગ જે છે આલ્કાઇલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ. અને નેક્સ્ટ થર્ડ વન ત્રીજો ભાગ છે આપણે એવા હેલોજન પરમાણુની વાત કરીએ છીએ કે જેમાં હેલોજન પરમાણુ sp3 સંકૃત કક્ષક સાથે જોડાયેલો હોય. જ્યારે હેલોજન પરમાણુ sp3 સંકૃત કક્ષક સાથે જોડાય ત્યારે 3 પ્રકારના હેલાઇડ સંયોજનો છે. આલ્કાઇલ હેલાઇડ જેને હેલો આલ્કેન પણ કહેશું. નેક્સ્ટ એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ જે છે એને આપણે આગળ જોઈએ ઉદાહરણ દ્વારા. અને નેક્સ્ટ બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. ફરીથી 3 ભાગ. આલ્કાઇલ હેલાઇડ. નેક્સ્ટ બીજો ભાગ છે આલ્કાઇલ હેલાઇડ બાદ
એલાઇલિક હેલાઇડ અને ત્રીજો ભાગ છે બેન્ઝાઇલિક હેલાઇડ. આલ્કાઇલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. જો શબ્દ પરથી ખ્યાલ પડશે કે આલ્કાઇલ હેલાઇડ જેને આપણે હેલો આલ્કેન તરીકે ઓળખીએ છીએ. હેલો આલ્કેન 3 પ્રકારના હોય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત હોય તેની વાત થાય છે. sp3 સંકૃત હોય તેની વાત થાય છે. દાખલા તરીકે હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક કહેવાય. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે. આ પ્રાથમિક 10 આલ્કાઇલ હેલાઇડ છે. હેલોજન ધરાવતા કાર્બનનું sp3 સંકરણ થયું છે પણ તે કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય, બાકીની બે સંયોજકતા હાઇડ્રોજન દ્વારા જોડાયેલી હોય તો તેને આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય, ધારો કે R અને R ડેશ. માત્ર એક હાઇડ્રોજન આવેલો હોય. sp3 હેલોજન ધરાવતો sp3 સંકૃત કાર્બન, હેલોજન ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે માટે આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. અને નેક્સ્ટ, થર્ડ વન, ત્રીજો પ્રકાર, હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય, દાખલા તરીકે R ડેશ અને R ડબલ ડેશ, તો તેને આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. આલ્કાઇલ હેલાઇડ 3 પ્રકારના: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હેલોજન ધરાવતા કાર્બનનું જો sp3 સંકરણ થયેલું હોય, હેલોજન ધરાવતા કાર્બનનું જો sp3 સંકરણ થયેલું હોય તો તેને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ: આલ્કાઇલ હેલાઇડ જેને આપણે હેલો આલ્કેન કહીએ છીએ, આલ્કાઇલ એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડના 3 પ્રકાર: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હેલોજન ધરાવતો કાર્બન sp3 અન્ય એક કાર્બન સાથે જોડાય. હેલોજન ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાય. હેલોજન ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય. તેને આધારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં વર્ગીકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ એટલે શું? એકદમ સરળ. જો કાર્બન દ્વિબંધ કાર્બન ના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય, કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. એલાઇલિક હેલાઇડનું બંધારણ આપવું હોય તો એકદમ સરળ. આ પ્રકારે ધારો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે, કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન, અહીંયા મૂકો હેલોજન અથવા અહીંયા મૂકો. કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. આપણે અત્યારે એવા હેલાઇડ સંયોજનોની વાત કરીએ છીએ કે જેમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય તે કાર્બનનું sp3 સંકરણ થાય છે. નેક્સ્ટ, વધારાનું ઉદાહરણ હજુ લખવું હોય તો આ પ્રમાણે પણ લખી શકાય. ધારો કે આ પ્રકારે ડબલ બોન્ડ આવેલો છે પણ અહીંયા હેલોજન અથવા અહીંયા હેલોજન તો હોય પણ વધારાનો આ sp3 સંકૃત કક્ષક છે તેની સાથે હેલોજન જોડાયેલો હોય. ફરીથી કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય
તો તેને એલાઇનિક હેલાઇડ કહે છે. વ્યાખ્યા આ રીતે કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયો હોય તો તેને એલાઇનિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ વન જે સંયોજનને આપણે કહીએ છીએ બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ એટલે સિમ્પલ આપણે આ રીતે કહી શકાય. આમાં બેન્ઝીન રિંગ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે અહીંયા કોઈ પણ જગ્યાએ હેલોજન જો ડાયરેક્ટ જોડી દેશો તો એ હેલોજન sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો નથી, કારણ કે રિંગમાં રહેલા બધા જ કાર્બનનું sp2 સંકરણ થાય છે. તો આ sp2 સંકૃત સાથે હેલોજન જોડાયેલો છે એમ કહી શકાય. પણ આપણે તો હેલોજનને એવા કાર્બન સાથે જોડવાનો છે કે જેનું સંકરણ sp3 થાય. તો અહીંયા એક વધારાનો કાર્બન મૂકી દો એટલે કે આ રીતે, બરાબર. હવે આની સાથે હેલોજનને જોડો. હેલોજનને જોડવો હોય તો હાઇડ્રોજનની સંખ્યા 3 માંથી 2 આ રીતે થશે, બરાબર. તો સિમ્પલ કહી શકાય બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એરોમેટિક કાર્બન સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ બેન્ઝાઇલિક હેલાઇડ છે. અને હજુ એક ઉદાહરણ આપવું હોય બેન્ઝાઇલિક હેલાઇડનું તો આ રીતે આપી શકાય, બરાબર. દાખલા તરીકે અહીંયા ડબલ બોન્ડ, દરેક કાર્બનનું દ્વિબંધ છે એટલે દરેક કાર્બનનું sp2 સંકરણ થયેલું છે. હવે ધારો કે આ કાર્બન સાથે હેલોજનને તમે જોડો, પણ એ કાર્બનનું આપણે sp3 સંકરણ રાખવાનું છે. અહીંયા કોઈ પણ એક સમૂહ ધારો કે R છે અને અહીંયા બીજો સમૂહ R ડેશ છે. તો સિમ્પલ વર્ગીકરણ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું જો sp3 સંકરણ થયેલું હોય તો તેમાં 3 ભાગ પડે છે: આલ્કાઇલ હેલાઇડ, એલાઇનિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ, બરાબર. આલ્કાઇલ હેલાઇડ 3 પ્રકારના: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. નેક્સ્ટ એલાઇનિક હેલાઇડ. એલાઇનિક હેલાઇડની વ્યાખ્યા શું કીધી? કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. કાર્બન દ્વિબંધ કાર્બનના પાડોશી sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયો હોય તો તેને એલાઇનિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને નેક્સ્ટ એરોમેટિક ચક્ર એટલે કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ વધીએ. એકદમ સરળ. નેક્સ્ટ બીજી રીતે વર્ગીકરણ અહીંયા હું લખી નાખું છું એ ભાગ. બીજી રીતે વર્ગીકરણ. નેક્સ્ટ એ ભાગ જે છે જો હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકૃત હોય, અહીંયા sp3 સંકૃત હોય તો તેનું વર્ગીકરણ 3 ભાગમાં કરતા હતા: આલ્કાઇલ હેલાઇડ, એલાઇનિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. પણ હેલોજન ધરાવતો કાર્બન જો sp3 જગ્યાએ sp2 સંકૃત હોય ને તો તેનું વર્ગીકરણ 2 ભાગમાં કરવામાં આવે છે. કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? 2 ભાગમાં. અને જેમાં તમને ખ્યાલ છે વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. હવે તમારે હેલોજનને sp3 સંકૃતને બદલે sp2 સંકૃત કાર્બન સાથે જોડવાનો છે. દાખલા તરીકે CH2
ડબલ બોન્ડ CH2 આ બંને કાર્બન પર દ્વિબંધ છે તો એ બંને કાર્બનનું sp2 સંકરણ થયેલું છે તેની સાથે ડાયરેક્ટ હેલોજન જોડી ગયું અહીંયા જોડો અથવા અહીંયા જોડો દાખલા તરીકે એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય તો આ વિનાઇલિક હેલાઇડ છે આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ બરાબર છે જેનું આયુર્વેદિક નામ છે ક્લોરોઇથિન આ વિનાઇલ ક્લોરાઇડ છે વિનાઇલ ક્લોરાઇડ છે આયુર્વેદિક નામ ક્લોરોઇથિન જે પીવીસી ની બનાવટમાં ઉપયોગમાં લેવાય વિનાઇલ ક્લોરાઇડ ને આપણે અસંખ્ય વખત જોડીએ તો તેનું નામ થશે પોલી વિનાઇલ ક્લોરાઇડ પીવીસી પ્લાસ્ટિક ની બનાવટમાં જેમ કે પોલિમર ચેપ્ટર આપણે કોર્સમાંથી નીકળી ગયું છે પણ થોડું યાદ રાખીએ કે વિનાઇલ ક્લોરાઇડ ના અસંખ્ય અણુ જોડાયેલા હોય તો એને આપણે કહીએ છીએ પોલી વિનાઇલ ક્લોરાઇડ પોલી એટલે અસંખ્ય વખત આવ્યા છે વિનાઇલ ક્લોરાઇડ જે પીવીસી પ્લાસ્ટિક ની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે છે વિનાઇલ ક્લોરાઇડ માંથી એક અગત્યનું સંયોજન બને છે પીવીસી વીસી માંથી અને વિનાઇલ ક્લોરાઇડ વીસી માંથી પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ નેક્સ્ટ એરાઇલ હેલાઇડ એટલે એરોમેટિક રિંગ જેમાં તમને ખ્યાલ છે દરેક કાર્બન પરમાણુનું સંકરણ sp2 છે હવે અહીંયા કાર્બન નહીં જોડવાનો ડાયરેક્ટ હેલોજન જોડી દો આ એરાઇલ હેલાઇડ છે દાખલા તરીકે ક્લોરીન જોડો તો ક્લોરોબેન્ઝીન બરાબર નેક્સ્ટ આ રીતે હોય સંયોજન આમાં પણ દરેક કાર્બન પરમાણુનું દરેક કાર્બન પરમાણુનું sp3 સંકરણ થયેલું છે sp2 સંકરણ થયેલું છે અહીંયા પણ ધારો કે X જોડવામાં આવે અહીંયા કોઈ પણ આ મિથાઇલ નો ટુકડો જોડવામાં આવે તો દરેકમાં તમને ખ્યાલ છે કે હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકૃત છે જો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત હોય તો ત્રણ ભાગ આલ્કાઇલ હેલાઇડ એલાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ અને હેલોજન ધરાવતો કાર્બન જો sp3 સંકૃતને બદલે sp2 સંકૃત હોય તો તેના બે ભાગ પડે છે વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ તો આટલું આ વર્ગીકરણ ત્યાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે વર્ગીકરણને વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરવાનું છે અને નેક્સ્ટ આપણે આગળ વધીએ એના પછી તમને ત્યાં ટેક્સ્ટ બુકમાં એક નાનો મુદ્દો આપેલો છે જેની આપણે ચર્ચા કરીએ CX બંધની ધ્રુવીયતા અને ત્યાં તમને સામાન્ય રીતે કહી શકાય કે CX બંધની ધ્રુવીયતા અને ત્યાં એના પહેલા એક પેરેગ્રાફ એક કોયડો આપેલો છે કોયડાની પહેલા ચર્ચા કરીએ ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો પેજ નંબર 293 પર જુઓ કોયડો 10.1 આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલો હતો હવે 10.1 પછી 10.2 કોયડા નંબર 10.2 આવા જુદા જુદા બંધારણો તમને આપેલા છે પહેલું બંધારણ CH3 નેક્સ્ટ C ડબલ બોન્ડ C અહીંયા પણ હાઇડ્રોજન છે અહીંયા પણ હાઇડ્રોજન છે નેક્સ્ટ અહીંયા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે એક બ્રોમિન જોડાયેલો છે અને એક હાઇડ્રોજન જોડાયેલો છે આવું બંધારણ ત્યાં તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે બરાબર તો આ બંધારણના આયુર્વેદિક નામ આપણે કહેવાના છે નેક્સ્ટ આ પ્રકારે બીજું બંધારણ છે હાઇડ્રોજન નેક્સ્ટ કાર્બન ડબલ બોન્ડ કાર્બન નેક્સ્ટ મિથાઇલ સમૂહ છે CH3 સમૂહ છે નેક્સ્ટ આની સાથે બ્રોમિન છે હાઇડ્રોજન છે અને નેક્સ્ટ ત્રીજો સમૂહ મિથાઇલ સમૂહ છે બરાબર આ પ્રકારે બીજું બંધારણ સેકન્ડ સ્ટ્રક્ચર છે થર્ડ વન ત્રીજા સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ પ્રકારે છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન જેને આપણે ડાયરેક્ટ આ રીતે દર્શાવી દઈએ છીએ હાઇડ્રોજન નેક્સ્ટ હાઇડ્રોજન અહીંયા મિથાઇલ સમૂહ છે અહીંયા જે છે એ ત્રણ સમૂહો જોડાયેલા છે બ્રોમિન હાઇડ્રોજન અને મિથાઇલ આ ત્રીજું સ્ટ્રક્ચર છે ચોથું સ્ટ્રક્ચર આ પ્રકારે આપેલું છે મિથાઇલ નેક્સ્ટ
કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, કાર્બન દ્વિબંધ કાર્બન, કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે. નેક્સ્ટ અહીંયા ત્રણ સંયોજકતા જેનો તમને ખ્યાલ છે Br, H અને H. નેક્સ્ટ એના પછીનું સ્ટ્રક્ચર CH3, C ડબલ બોન્ડ C, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા આપણી પાછી એની ત્રણ સંયોજકતા હાઇડ્રોજન, બ્રોમિન અને હાઇડ્રોજન. નેક્સ્ટ છઠ્ઠું સંયોજન H CH3 અને ત્રણ સંયોજકતા છે બ્રોમિન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરવાની છે નામકરણ માટે. તો જોઈ શકાય છે અહીંથી આપણે શરૂઆત કરીએ 1, અહીંથી આપણે શરૂઆત કરીએ 1 2 3 4 and 5. ટોટલ 5 કાર્બન છે. કાર્બનની દીર્ઘતમ શૃંખલા પસંદ કરવાની હોય છે 1 2 3 4 and 5. દીર્ઘતમ શૃંખલા એટલે આ મૂળ સંયોજન થશે પેન્ટ. બરાબર છે. હવે નામકરણ કરતી વખતે આપણે બે રીતે ક્રમ આપી શકીએ, ડાબી બાજુથી અથવા જમણી બાજુથી. તો જોઈ શકાય છે આમાં ક્રમ કઈ રીતે આપશો, ડાબી બાજુથી આપશો કે જમણી બાજુથી આપશો. જો ડાબી બાજુથી આપશો તો અહીંયા ડબલ બોન્ડનો ક્રમ, બરાબર છે, ડબલ બોન્ડનો ક્રમ, કારણ કે એની સક્રિયતા વધુ છે. દ્વિબંધનો ક્રમ આવશે બીજો, અને જમણી બાજુથી ક્રમ આપશો તો 1 2 અને 3 ક્રમ આપશે. એટલે લઘુત્તમ ક્રમ ડાબી બાજુએથી આવે છે. માટે આ સંયોજનનું નામકરણ થશે 4 બ્રોમો, કારણ કે ચોથા નંબરના કાર્બન પર બ્રોમિન જોડાયેલું છે. માટે એનું નામકરણ થશે 4 બ્રોમો પેન્ટ 2 ઇન. 4 બ્રોમો પેન્ટ, કારણ કે મોટામાં મોટી શૃંખલા 5 કાર્બનની છે. મિથાઇલને તમારે લાંબી શૃંખલામાં જ લેવાનું હોય, કારણ કે દીર્ઘતમ શૃંખલા લઘુત્તમ ક્રમ. ક્રિયાશીલ સમૂહનો ક્રમ લઘુત્તમ આવવો જોઈએ, શૃંખલા દીર્ઘતમ થવી જોઈએ. જે બેઝિકતા તમને યાદ છે, આપણે ઓલરેડી 11th માં નામકરણ પુષ્કળ પ્રમાણમાં જોઈ ગયા છે, એટલે કોઈ મુશ્કેલીઓ છે જ નહીં ત્યાં. બરાબર. તો નામકરણ શું થશે? 4 બ્રોમો પેન્ટ 2 ઇન. 4 બ્રોમો પેન્ટ 2 ઇન. આ એનું નામકરણ ત્યાં આપેલું છે. નેક્સ્ટ આમાં દીર્ઘતમ શૃંખલા પસંદ કરવી હોય, દીર્ઘતમ શૃંખલા પસંદ કરવી હોય તો આ રીતે થશે 1 2, બરાબર છે, 1 2 and 3 આ બાજુ થશે. અહીંયા થશે 1 2 and 3. અહીંથી નવો નંબર અપાય 1 2 and 3 દીર્ઘતમ શૃંખલા. બરાબર છે. આ રીતે નંબર આપી શકાય. પણ જો અહીંથી આપશો તો 1 2 બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ આવે છે, અને જમણી બાજુથી આપો છો બીજા નંબરના કાર્બન પર જે ડબલ બોન્ડ આવે છે એમ ડાબી બાજુથી આપશો તો 1 2 and 3 તો ડબલ બોન્ડનું સ્થાન પહેલા નંબરના કાર્બન પર આવે છે, એટલે જમણી બાજુથી ક્રમ આપવો યોગ્ય નથી. એટલે ડાબી બાજુથી મેં ક્રમ આપેલો છે, લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર. તો 3 કાર્બનને આપણે કહીએ છીએ, એક કાર્બન હોય તો મિથ, 2 હોય તો ઇથ, 3 ને પ્રો. તો આટલું સંયોજન છે પ્રોપ 1 ઇન. પણ વધારાનો બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે અને ત્રીજા નંબરના કાર્બન પર બ્રોમિન એટલે કે બ્રોમો છે. તો પહેલા શું બોલશું? 3 બ્રોમો, 3 બ્રોમો 2 મિથાઇલ. બીજા નંબરના કાર્બન પર CH3 વડે વિસ્થાપન થયેલું છે, 3 મિથાઇલ 2 બ્રોમો, 3 મિથાઇલ 2 બ્રોમો પ્રોપ 1 ઇન. પ્રોપ 1 ઇન જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. 3 મિથાઇલ, બરાબર છે. બીજું આપણે નામકરણની વાત કરી છે, 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપ, સોરી 4 કાર્બન. આ કાર્બનને પણ દીર્ઘતમ શૃંખલામાં પસંદ કરવાનો છે. 1 2 3 and 4 આ કાર્બનને શૃંખલામાં જ પસંદ કરવાનો છે. બરાબર. મિથાઇલ એક જ વિસ્થાપિત છે, એટલે 3 બ્રોમો, ત્રીજા નંબરના કાર્બન પર બ્રોમિન છે, બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, બ્યુટ 1 ઇન, કારણ કે 4 કાર્બન, લાંબામાં લાંબી શૃંખલામાં 4 કાર્બન, બ્યુટ 1 ઇન. પહેલા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે બ્યુટ
1 ઇન તરીકે નામકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ બાકીના સંયોજનોનું નામકરણ તમને આવડે છે. આ દીર્ઘતમ શૃંખલા 1 2 3 4 અને 5. બરોબર છે. આને આપણે કહીએ છીએ પેન્ટ ટુ ઇન. ડાબી બાજુથી ક્રમ આપશો તો, જમણી બાજુથી ક્રમ આપશો તો 1 2 3. તો પેન્ટ 3 ઇન થશે. 2 ઇન નજીક કહેવાય એટલે ડાબી બાજુથી ક્રમ આપ્યો. વધારાનો વિસ્થાપન શું છે? ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, ચોથા નંબરના કાર્બન પર બ્રોમિન છે. પહેલા બ્રોમિન નો બી આવે આલ્ફાબેટિકલી પ્રમાણે, તો નામકરણ થશે 4 બ્રોમો. ચોથા નંબરના કાર્બન પર બ્રોમિન છે, ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, 3 મિથાઇલ. ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે. પેન્ટ 5 કાર્બન છે, પેન્ટ ટુ ઇન. પેન્ટ ટુ ઇન જે ટેક્સ્ટ બુકમાં તમારે દર્શાવ્યું છે 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 3 મિથાઇલ પેન્ટ 2 ઇન. નેક્સ્ટ એના પછી નામકરણ કરવું હોય તો જોઈ શકાય છે. એના પછી નામકરણ કરતી વખતે લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 અને 4 કાર્બન. તો આમાં જો છે ડબલ બોન્ડ નું સ્થાન બીજા નંબરના કાર્બન પર અને મિથાઇલ નું સ્થાન ચોથા નંબરના કાર્બન પર આવે છે. હવે જો ડાબી બાજુથી ક્રમ આપીએ છીએ તો જમણી બાજુથી ક્રમ આપો તો 1 2 3 અને 4. તો બ્રોમિન પહેલા નંબરના કાર્બન પર આવે છે, ડબલ બોન્ડ તો બીજા નંબરના કાર્બન પર જ આવે છે. તો નોમેનક્લેચર છે ડાબી બાજુથી નહીં પણ જમણી બાજુથી કરવાનું, કારણ કે ડબલ બોન્ડ નું સ્થાન બંને બાજુ બીજા નંબરના કાર્બન પર આવે છે. જ્યારે બ્રોમિન ચોથા કાર્બન પર આવતો નથી કે બ્રોમિન પહેલા કાર્બન પર આવી જશે, તો આમાં જમણી બાજુથી નોમેનક્લેચર કરવામાં આવે છે. શું નામકરણ થશે? 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલબ્યુટ 2 ઇન. 1 બ્રોમો 2 મિથાઇલ ब्यूट 2 in. એ જે છે એ ચોથા નંબરના સંયોજનોનું નામકરણ છે. આ બંનેના નામકરણ તમને આવડે છે. ઝડપથી એ જાતે પૂર્ણ કરો. બરાબર. અને જેના બાદ આપણે CX બંધની ધ્રુવીયતાની ચર્ચા કરીએ, પણ એ તરફ જતા પહેલા આ બંને સંયોજનોના નામકરણ દીર્ઘતમ ક્રિયાશીલ સમૂહનો ક્રમ, દીર્ઘતમ કાર્બન શૃંખલા અને લઘુત્તમ ક્રિયાશીલ સમૂહનો ક્રમ આવવો જોઈએ. જો અહીંથી નંબર આપે 1 2 3 4. બરોબર છે. 4 કાર્બન છે, 4 કાર્બન. એમાં ડબલ બોન્ડ બીજા નંબરના કાર્બન પર અને બ્રોમિન ચોથા નંબરના કાર્બન પર છે. જ્યારે જમણી બાજુથી ક્રમ આપશો 1 2 3 4. ડબલ બોન્ડનો ક્રમ તો બીજો જ છે, પણ બ્રોમિન પહેલા નંબરના કાર્બન પર આવી જાય છે, નજીક આવી જાય છે, તો જમણી બાજુથી ક્રમ આપવો પડે. શું નામકરણ થશે? તો આટલાનું નામકરણ થશે 1 બ્રોમો બ્યુટ 2 ઇન. 1 બ્રોમો બ્યુટ 2 ઇન. અને નેક્સ્ટ એના પછીનું સંયોજન જે છે તેનું આયુર્વેદિક નામકરણ કરવું હોય તો આ પ્રમાણે અહીંયા 1 2 અને 3. બરોબર છે. બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે, બીજા નંબરના કાર્બન પર મિથાઇલ પણ છે, પહેલા નંબરના કાર્બન પર બ્રોમિન છે, એટલે 1 બ્રોમો. બરોબર. આ રીતે નામકરણ કરી શકાય. 1 બ્રોમો પછી ટોપ 2 મિથાઇલ ટોપ 2 ઇન. પણ ડબલ બોન્ડનો ક્રમ લઘુત્તમ આવવો જોઈએ. તો ડાબી બાજુથી નંબરિંગ કરશો તો આ રીતે થશે 1 2 and 3. દ્વિબંધનું સ્થાન લઘુત્તમ આવવું જોઈએ, કારણ કે ક્રિયાશીલ સમૂહ. તો આ બાજુ લઘુત્તમ ક્રમ આવે છે, માટે આનું નામકરણ થશે 3 બ્રોમો 2 મિથાઇલ 3 બ્રોમો 2 મિથાઇલ prop 1 in. બરાબર છે. prop 1 in અથવા પ્રોપિન લખી નાખો તો પણ ચાલે. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ પ્રોપિન આપેલું છે, prop 1 in. બરાબર. આ પ્રકારે નામકરણ ત્યાં આપેલા છે. નેક્સ્ટ એના પછી CX બંધની ધ્રુવીયતાની આપણે થોડી ચર્ચા કરી લઈએ, પછી આ ટોપિક્સને આપણે એન્ડ
તરફ લઈ જઈએ CX બંધની ધ્રુવીયતા CX બંધની ધ્રુવીયતા આમ જોવા જઈએ તો ટોપિક્સમાં કંઈ નથી કાર્બન અને હેલોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય કાર્બન અને હેલોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય જેમાં તમને ખ્યાલ છે કે કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધુ તો ઇલેક્ટ્રોન વાદળ કેના તરફ ખેંચાયેલું હોય કાર્બન તરફ ખેંચાયેલું હોય કે હેલોજન તરફ ખેંચાયેલું તો સ્વાભાવિકપણે કાર્બન કરતા હેલોજન એટલે તમને ખ્યાલ છે ફ્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇનના સંયોજનો શક્ય નથી એટલે હેલોજનની વિદ્યુત ઋણતા વધુ તો બંધના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ હેલોજન તરફ ખેંચાયેલા હોય તો હેલોજન પર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પર આંશિક ધન વીજભાર આ બંધ ધ્રુવીય બંધ બને છે કેવો બંધ બને છે ધ્રુવીય બંધ બને છે હવે હેલોજનમાં તમને ખ્યાલ છે જુદા જુદા પ્રકારના હેલોજન ક્લોરીન બ્રોમિન અને આયોડિન જેમાં તમને ખ્યાલ છે કે દાખલા તરીકે કાર્બન આ કાર્બન સાથે હેલોજનમાં ધારો કે ક્લોરીન જોડાયેલો છે કાર્બન કરતા ક્લોરીનનું કદ નાનું હોય બરાબર કાર્બન અને ક્લોરીન નેક્સ્ટ કાર્બન અને ક્લોરીન જોડાયેલો હોય કાર્બન કરતા ક્લોરીનનું કદ મોટું હોય એટલે ક્લોરીન છે બરાબર નેક્સ્ટ કાર્બન અને બ્રોમિન આ કાર્બન છે અને બ્રોમિનનું કદ એના કરતા પણ મોટું કાર્બન છે અને આયોડિન છે આયોડિનનું કદ સૌથી મોટું બરાબર આને આપણે કહેશું CF CCl CBr અને CI જેમ હેલોજનનું કદ વધે તેમ બંધ લંબાઈમાં વધારો થાય છે જોઈ શકાય છે બંધ લંબાઈ ક્રમશઃ વધે છે બંધ લંબાઈ એટલે તમને ખ્યાલ છે બે કેન્દ્ર વચ્ચેનું અંતર બરોબર હેલોજન પરમાણુનું જેમ કદ વધે છે તેમ બંધ લંબાઈમાં વધારો થાય છે એટલે કે ફ્લોરીન થી આયોડિન તરફ જતા બંધ લંબાઈમાં વધારો થાય છે બરાબર બંધ લંબાઈ વધે ફ્લોરીન થી આયોડિન તરફ જશો તેમ બંધ લંબાઈ વધે તો સહેલાઈથી બંધને છોડી શકાય તો એના માટે જરૂરી ઊર્જામાં શું થશે ઘટાડો થશે બંધ એન્થાલ્પી ઘટે અને નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લો મુદ્દો યાદ રાખજો જે બંધની ધ્રુવીયતા છે એ ધ્રુવીયતાને દ્વિધ્રુવીય ચાક માત્રા દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય બે બાબત પર આધાર રાખે છે એક તો આ બંને તત્વની વિદ્યુત ઋણતામાં જે ફેરફાર છે તેના પર આધાર રાખે અને બીજું એ બંને પરમાણુ વચ્ચેના અંતર પર પણ આધાર રાખે જેમ પરમાણુ વચ્ચેનું અંતર વધે તેમ એની દ્વિધ્રુવીય ચાક માત્રા વધે જેમ પરમાણુના વીજભાર વચ્ચેનો તફાવત દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત થાય છે દ્વિધ્રુવીય ચાક માત્રા કેના પર આધાર રાખે તો એના પરના વીજભાર પર બરાબર અને નેક્સ્ટ આ ઉપરાંત કહી શકાય તેના અંતર પર તો આ બધા પરિબળોને આધીન તો જોઈ શકાય છે અહીંયા CF છે CCl છે CBr છે અને CI છે ક્રમશઃ અંતર વધતું જાય છે અને નેક્સ્ટ દ્વિધ્રુવીય વિદ્યુત ઋણતા ઘટતી જાય છે આ બેમાં જે વિદ્યુત ઋણતાનો તફાવત હોય એના કરતા આમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો આમાં એના કરતા પણ ઓછો આમાં એના કરતા પણ ઓછું એટલે ઘણા એમ થશે કે ઉપરથી નીચે તરફ જાશો તો વિદ્યુત ઋણતાનો તફાવત ઘટે છે એમ દ્વિધ્રુવીય ચાક માત્રા ઘટવી જોઈએ કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત જેમાં વધુ ને એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ તો વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધુ આમાં છે તમને ખ્યાલ છે કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા હાઈએસ્ટ 4 પૌલિંગ માપક્રમ પ્રમાણે સ્વીકારેલી છે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો એના કરતા પણ ઓછો અને સૌથી ઓછો આ CI માં છે
પણ વિદ્યુત ઋણતાના તફાવત પર અને તેમજ બંને પરમાણુ વચ્ચેના અંતર પર આધાર રાખે છે. આમાં પરમાણુનું અંતર હોય એના કરતામાં વધુ, આમાં એના કરતા વધુ, આમાં એના કરતા પણ વધુ છે. તો પરમાણુ વચ્ચેનું અંતર વધતું જાય છે, એટલે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા વધતી જવી જોઈએ. જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય છે તો દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ઘટવી જોઈએ. તો આ બે બાબતોને આધીન આ દરેક સંયોજનો CF બંધ, CCl બંધ, CBr બંધ અને CI બંધ એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા આપી છે. યાદ રાખો, સૌથી વધુ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા CCl બંધની છે, એના કરતા ઓછી CF બંધની છે, એના કરતા ઓછી CBr બંધની છે અને સૌથી ઓછી CI બંધની છે. અને ખાસ યાદ રાખજો ક્રમ CCl હાઈએસ્ટ પ્રશ્ન પૂછી શકાય. જી નીટ માટે ઉપયોગિતા ધરાવતો પ્રશ્ન તમને ત્યાં ટેબલ આપેલું છે, ટેબલ યાદ રાખવાનું નથી, પણ સૌથી વધુ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કયા બંધની છે? CCl, CF, CBr કે CI? તો યાદ રાખજો CCl બંધ. ટેક્સ્ટ બુકમાં એ તમને ટેબલ આપેલું છે, ટેબલ તૈયાર કરવાનું નથી, એ માત્ર માહિતી માટે છે, જાણકારી માટે છે. તો જોઈ શકાય છે ટેક્સ્ટ બુકમાં એ મુદ્દો તમને ત્યાં આપેલો છે, જોઈ શકાય છે. જો દ્વિધ્રુવીય ચાર્જ માત્રા CF બંધની 1.85, CCl બંધની 1.86, CBr બંધની 1.83 અને CI ની 1.64, 1.63 6 છે 1.64. તો સૌથી વધુ CCl, એના કરતા સહેજ ઓછી CF, એના કરતા ઓછી CBr, સૌથી ઓછી CI બંધની છે. એટલે આવું તમારે તૈયાર કરવાનું છે. મૂલ્યો યાદ રાખવાના નથી વિદ્યાર્થી મિત્રો. દ્વિધ્રુવીય ચાર્જ માત્રાના પણ સૌથી વધુ મૂલ્ય કેના માટે છે એ યાદ રાખવાનું છે. CCl, પછી CF, પછી CBr અને પછી CI. નેક્સ્ટ, બંધ લંબાઈ જો જોઈને વધે છે. બાજુમાં બંધ લંબાઈ આપેલી છે 139, 78, 93 અને 214. એમ બંધ એન્થાલ્પી ઘટતી જાય છે 452 માંથી 351, 293, 234. કારણ કે જેમ બંધ મોટો થતો જાય એમ સહેલાઈથી તોડી શકાય. દોરો નાનો હોય તો એમાં વધુ ઊર્જા આપવી પડે, એટલે CF માં વધુ ઊર્જા આપવી પડશે. દોરો મોટો હોય તો સહેલાઈથી તોડી શકાય, જેમ કે CI માં ઓછી ઊર્જા આપવી પડશે. તો આટલી બેઝિકતા ત્યાં આપેલી છે. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું. અહીંયા સુધી રાખીએ છીએ.